સ્વામી રામકૃષ્ણ પરમહંસ એક સમયે સમુદ્ર તટ ઉપર વિચરણ કરવા નીકળ્યા છે અને વિચરણ કરી રહેલા શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવ જોવે છે એક સમુદ્રના કિનારા ઉપર એક ભાઈ બેઠો છે. વહેલી સવારમાં જ્યારે નીકળ્યા ત્યારે પણ પેલો ભાઈ ત્યાં સમુદ્રના કાંઠા ઉપર બેઠો કિનારા ઉપર બેઠો એ સમુદ્રની લહેરોને જોવે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ પેલા ભાઈ પાસે જાય, કહે, ભાઈ મેં જોયું કે વહેલી સવારનો તું અહીંયા આવીને બેઠો છે. કોઈ કામથી સમુદ્ર કાંઠે આવ્યો છે કે તારો સમય પસાર કરવા માટે આવ્યો છે? અને ત્યારે પેલો બેઠેલો ભાઈ એવું કહે છે કે રામકૃષ્ણ દેવ, હું સમુદ્રનું સ્નાન કરવા માટે આવ્યો છું. આશ્ચર્ય થયું કે તને મેં સવારનો જોયો, બપોરે અને અત્યારે સાંજ સૂર્યાસ્ત થવાનો સમય થાય છે અને હજી તું મને એમ કહેશ કે હું સ્નાન કરવા માટે આવ્યો છું? સમુદ્ર તો વહી રહ્યો છે. અને ત્યારે પેલા ભાઈએ એવો જવાબ આપ્યો, રામકૃષ્ણ દેવ, હું એ રાહ જોઉં છું કે આ સમુદ્રની તરંગો શાંત થાય પછી સ્નાન કરું. ત્યારે રામકૃષ્ણ પરમદેવની જીવની છે એમાં એમણે આ વાત પોતાની પર્સનલ ડાયરીની અંદર એમણે ટાંકી. જ્યારે સ્વામી વિવેકાનંદને ડાયરી મળે છે ત્યારે એમાં આ પ્રસંગ ટાંકેલો છે. અને રામકૃષ્ણ પરમદેવે પેલા ભાઈ સામે જોઈને કહ્યું, ભાઈ, આ સમુદ્રની લહેરો તો એનો સ્વભાવ છે, એ ઉઠે અને શાંત થાય, પણ એનું શાંતપણું, એનું ઉઠવું, એમાંનો જે સમય છે એ વચ્ચેના સમયમાં સ્નાન કરવામાં વાર કેટલી લાગે. અને મહાપુરુષો તો પ્રત્યેક વાતમાંથી, પ્રત્યેક ઘટનામાંથી પોતાના મનને ઉપદેશ કરે. અને રામકૃષ્ણ દેવે પોતાના મનને ઉપદેશ કર્યો. જીવનની કોઈ પણ સ્થિતિ તમે રાહ જોઈને બેસશો કે મારી આ વ્યવસ્થા થઈ જાય, મારા સંતાનો પરણી જાય, સારું મકાન થઈ જાય, એને ત્યાં સંતાનો થઈ જાય, પછી તો ભગવાન પાસે જ રહેવું છે, પછી તો આ કરવું છે. પણ આ સમુદ્રની લહેરો છે, આ સંસારની તરંગો છે, એ ક્યારેય શાંત થતી જ નથી. એ તો એક પૂરી થાય ત્યાં બીજી સ્થિતિ ઊભી કરે. પણ એ લહેરો ઉઠે અને બેસે છે, એની અંદરનો જે સમય છે એ તક જે ઝડપી લે, એ આ જગતનો ભાગ્યશાળી.